રાજકોટમાં નવા ગામમાં ગત તારીખ 1 મેના રોજ હર્ષિલ ગોરી નામના 17 વર્ષીય યુવકની શંકાસ્પદ મોત મામલે આવ્યો નવો વળાંક। યુવકનું મોત કુદરતી રીતે નહીં પણ જાણી જોઈને કર્યું હોવાના પરિવારજનોએ લગાવ્યા આક્ષેપો। સાથે જ રાજકોટની કુવાડવા પોલીસ પણ પૈસાથી સેટિંગ કરી મામલો રફેદફે કરવાનો ઘડી રહી છે કારસો। મૃતક યુવકની માતાએ મીડિયા સમક્ષ ઘટનાના સીસીટીવી જાહેર કરી મૃતકની હત્યા થતાં પોલીસના મનસૂબાનો કર્યો ભંડાફોડ। रिपोर्टर भरत बलवा साथे रोहित भोजाणी, इंडिया 24 न्यूज चैनल, राजकोट। મારું નામ ભાવેશભાઈ માવજીભાઈ ભાનુશાલી। એ હર્ષિલ હતો, એ મારો ભત્રીજો હતો। આ બનાવમાં એવું હતું કે જ્યારે એને નાણાજી બ્રાન્ચમાં નોકરી કરતો હતો ત્યારે ત્યાં મને શિવજી શામજી ભાનુશાલીનો ફોન આવ્યો કે તું જલ્દી દવાખાને જા, એને એટેક આવી ગયો। એટલે હું ત્યાં 15 મિનિટમાં પહોંચ્યો। ત્યાં બધે જેટલા માણસો બેઠા બધાને ભમાવી નાખ્યું કે આને એટેક આવી ગયો, એટેક આવી ગયો। એટલે બધા બોલવા મળ્યા પાણી પીવાથી એટેક આવી ગયો।
તમે બધી ત્યાં અમને 6 વાગે ત્યાં છોકરાનું પોસ્ટમેટ કરીને બધું આપી દીધું. એટલે અમે ઘરે લઈ ગયા એને. પણ જ્યાં સુધી શિવજી શામજી ઘરે લઈ ગયા, આખી રાત ઘરે હોસ્પિટલે નો આવ્યો. બીજા દી બપોરે સીધો શમશાન યાત્રા આવ્યો અને અમને કાંઈ મનમાં એવું નહોતું કે અંદરો અંદર અમે આવવું પડશે. પછી અમે બધું અંકેલું બધું થઈ ગયું. અમે બધી વિધિ કરી નાખી. પછી 1.5 મહિના થવા આવ્યા ત્યારે અમારે આ વહુ રિયાએ એમ કીધું કે ભાઈ મારે એક યાદી આટું પેનડ્રાઈવ જોઈ. તો મારો ભાઈ કમલેશભાઈએ શિવજીભાઈને ફોન કરેલ કે ભાઈ મારા યાદી આટું જોઈ. તો એણે કીધું કે ઘરે આવી જાય. જ્યારે કમલેશભાઈ ઘરે ગયા ત્યારે એ શિવજી શામજી જ્યાં નશો કરતો હતો અને નશામાંના છોકરાને કે પેનડ્રાઈવ દઈ દે. એટલે અમારી પાસે પેનડ્રાઈવ આવીને અમે પેનડ્રાઈવ જોઈ. આમાં બધું આવું નીકળ્યું. એટલે અમે 10 દી જ્યાં પોલીસમાં કુવાડા પોલીસ સ્ટેશને જાય, જેમ આવે અમને જવાબ મળતા નથી. જે આરોપીએ એને ત્યાં બેવરાવી અને પાણી ચા નાસ્તો બધું પૂરું પાડે એનો મેન એ અજય નિમાવત, બરોબર. અજય નિમાવત એના ભેગો હોય અને પૈસા ભરી દઈએ એટલે બધા બયાન પાછું ભરી નાખે. જ્યાં એનો જે બયાન લેવામાં આવે અમે અહીંયા અમે આવીને એક અધિકારી આખો બયાન ફેરવી નાખે કુવાડા પોલીસ સ્ટેશનમાં. અમને ન્યાય અમારે ન્યાય જોઈએ, બીજું કાંઈ જોતું. આમાં મેન શરીર તો શિવજી શામજી એનો ભાઈ બે મળીને બધું રહેશેલું હોય સાહેબ. શિવજી શામજી અને જેઠાલાલ શામજી. માયરું સુશીલ આયર, મેન આરોપી સુશીલ આયર. અને ત્યાં 3 આરોપીને બોલાવ્યા હતા પોલીસ કુવાડા ચોકીએ. એ લોકોને પૂરી સુવિધા મળી. 2 કલાક પછી એ લોકોને જવા દીધા ત્યાં લગીને. અને એક ભાઈ આવે પોલીસવાળો, ત્યાં અમે ઓલી એફઆઈઆરને જે બયાન લઈએ એમાં એ લોકો ત્યાં તરત વકીલની અમે ફેરવી નાખે. હે તપાસ પહેલાં નામ મને નથી ખબર, બીજા ભાઈ હતી. આ લોકો પાછા દીપમાં મોકલી દીધી. બધું ફેરવી નાખ્યું આ લોકો. મારું નામ ભાવેશભાઈ ભાનુશાલી. અમે કચ્છમાં હતા સાહેબ. અમે કચ્છથી મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી, તમે આવી જાઓ. ત્યાંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના 5 વાગે પહોંચ્યા. ત્યાં બધા સમાજના ને બધા હતા તે કે તારા છોકરાને પાણી પીતા પીતા એટેક આવી ગયો. આ સાંભળીને અમે પછી એટેક છોકરાનું મોઢું જોઈને હું તો ગભરાઈ ગઈ સાવ. પછી અમે ઘરે ગયા, એની 13 બધી વિધિ થઈ, પતી ગયું. પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા. તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટેક આવે. મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો. રોજના ફોન કરે છે, સાંજના એના પપ્પાને ફોન કરે છે, એના દોસ્તારને ફોન કરે, તો એટેક કેમ આવી જાય? આ પતી ગયું. તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા, મારા જેઠ, 5 ભાઈ ગયા હતા હું. તો જે મારવાવાળો હતો તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે. પછી ફોન કરે છે, બધું જો ઊંધું જ બધું આપવા માંડ્યા એ લોકો. તો તું હવે શું કરું? પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું કે મારે વાપી જવું હતું મારા મમ્મીને ઘરે. તો તમે જે પેનડ્રાઈવ લઈ દો, મારે છોકરાની યાદગીરી જોવી છે મારે. તો એના મારા ઘરવાળાએ શિવજીભાઈ ના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો. શિવજીભાઈએ એના છોકરાને કીધું, છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેનડ્રાઈવ લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેનડ્રાઈવ ભરાવી દઉં. એ લેપટોપ પેનડ્રાઈવ ભરાવીને ઘરવાળા આવતા રહ્યા ને અહીંયાથી અમે વાપી ગયા 2 દિવસ રહીને. વાપીમાં અમે પેનડ્રાઈવ લેપટોપમાં મારા ભાઈને કીધું, ઉદવાડા પલસાણા મારું પિયર છે, ત્યાં ગયા ને તો પેનડ્રાઈવ જોઈ. પેનડ્રાઈવમાં તો ઓલો છોકરો કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે. ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું. પાણી ક્યાં પીતો જ નથી સાહેબ. આટલું ખોટું બોલ્યા. મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટેક એનું આવે એવું હતું જ નહીં. પાણી નથી પીતો, બધું ખોટું લખાયું છે. મારે એને ન્યાય જુએ છે. શિવજી શામજી પોલીસ પાસે ગયા તો પોલીસ વાળાએ અમને 10 દિવસથી હેરાન કરે છે. જે ખૂની છે એની સેવા થાય છે, ચા પાણી ફાકીઓ આવે ને અમે જે ન્યાય માંગવાળા ગયા અહીંયા ખાધા પીધા વગરના 10 દિવસથી અમે દોડીએ છીએ. અમારું કોઈ ધ્યાન જ નથી દેતા. ને એક અધિકારી બોલે છે
કે તમારે નિમાવત નામ. અજય નિમાવત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે 2 છોકરા કરાય તો સાહેબ 2 છોકરા હોય તો મારવા માટે કે આવું અધિકારીને શોભે છે આવું બોલે છે તો મેં તો ત્યારે કાંઈ જવાબ નથી દીધો એને પોલીસ વાળા જે કહેવાય લખાયું પોલીસવાળાને અમે કેટલું હેરાન થયા છે અમારું કોઈ જવાબ ન આપે નિવેદન લખાયું કે અમારે પોલીસ પાસે એ આશા છે કે આ નરાધમો ફરે છે અમને ન્યાય જુએ છે મારા છોકરું કારણ હજુ અમને કાંઈ બતાવ્યું જ નથી પોલીસ વાળાએ મારો વારો હતો સુશીલ આહિરનો છોકરો તેને બધું આ ષડયંત્ર રચવા વાળા શિવજી શામજીભાઈ એના ભાઈ જયેશભાઈ શામજીભાઈ ગોરી ઉપ ભાનુશાળી અમારા ભાઈઓ બેસીને અમને પાછળથી ઘા કર્યો છે એ કાંઈ પોસ્ટમોર્ટમની રીત કાંઈ જવાબ જ નથી આવ્યો અમને એટેકનું જ કીધું સાહેબ અમને તો એ અમને અમારો જે વિડીયો જોયો અમારા છોકરાનો ક્યાંય વાંક નથી અમે પેન ડ્રાઈવ બતાવી એ કાંઈ અમને વાત જ પોલીસ વાળા ગુનેગારને તરત જ બોલાવીને અમે આખો દિવસ ફરીએ છીએ આ 10 દિવસથી ખાવા પીવા વગરના અમે દોડીએ છીએ કે સવારે આવો સવારે જઈએ તો કે બપોરે આવો બપોરે જઈએ તો કે સાંજના આવો પરમ દિવસે આવી વરસાદ ફૂલ હતી તેમાં મારા જેઠ ને મારા ઘરવાળા ગયા કે હવે તમને શું ઉતાવળ છે 2-3 દિવસ વાટ જુઓ તમે અરજી સાહેબને આપવા ગયા હતા હા નારાયણજી પેરાડજી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો હતો હા ટ્રાન્સપોર્ટમાં 1.5